રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન ખાણીપીણીના બિલમાં કથિત ગેરરીતિઓનો મુદ્દો વધુ ગરમાયો છે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પીપળિયાએ ડબલ બિલ બનાવનારાઓને ગેધડ ગણાવી આકરા શબ્દોમાં ટીકા કરી। આ સાથે જ ડિમોલેશન જેવી કામગીરી દરમિયાન કાજુ કતરી અને ખજૂર રોલ જેવા ખર્ચાળ નાસ્તાનો ઓર્ડર કોણે આપ્યો તેની વિગતો જાહેર કરવાની માંગ કરી છે। સ્થાનિક પ્રજા પોતાનો આશિયાનો તૂટી રહી હોવાથી દુઃખ અનુભવતી હતી। ચીસો રાડો ચીચિયારી પાડી રહી હતી। એવા સંજોગોની અંદર કાજુ કતરી, ખજૂર રોલ, સમોસા આની મેજબાની શું યોગ્ય હતી? આ તદ્દન અમાનવીય હતું। એટલે શાસકોને, અધિકારીઓને જરાય માનવતા ન હોવાનું આ પુરવાર થાય છે।